મિત્રો તો જુઓ આપણે આજે વાડીએ સવારમાં આવી ગયા હતા અને જુઓ પાણી વાળીએ છીએ ચણામાં. જુઓ ચણામાં પાણી, આ ચણા પણ સારા છે. તમને સારા લાગે તો કમેન્ટ કરજો. અને હા મિત્રો કે ભાઈ થોડાક દિવસથી હું વિડીયો મેકવામાં થોડીક ભૂલ થાય છે મારે, કારણ કે મેકા જ નથી, ભૂલતો નહીં, કારણ કે એટલો કામમાં પડી ગયો હતો ને હું કે વિડીયો બ્લોગ ઉતારવાનો સમય પણ નહોતો. તો અમારે તુર વીપી છે, સારી હોય તો કોમેન્ટ કરજો. અમારા ચણા છે, કારણ કે મિત્રો બે બહેનોના લગ્નમાં અને એક ભાઈના લગ્નમાં કંકોત્રી વેચવામાં, ખરીદી કરવામાં એટલા ગુસ્સા ગયા હતા ને અહીંયા દેશમાં આવીને બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળતો. એટલે મને એમ થયું ચાલો આજે એક બ્લોગ ઉતારી આપણે મેકી દઈએ, એટલે આપણા મિત્રોને એમ થાય કે નહીં ભાઈ આવડા હજી બ્લોગ ઉતારે જ છે. તો હાલો આપણે જો તમને પાણી બતાવી દઉં. અત્યારે વાગ્યા છે 10:30 જેવું થયું છે. તમને ભાઈ ચણા સારા લાગે તો કોમેન્ટ કરજો એક. હાલો મિત્રો તો 12:30 જેવું થવા આવ્યું છે, આપણે જમી આવીએ. અને જો લાઇટ તો વહી ગઈ છે, લાઇટ વહી ગઈ છે તો હવે આપણે જમી આવીએ, કારણ કે 12:30 થઈ ગયા છે. લાઇટ વહી ગઈ એટલે મોટર બંધ કરીને જમી આવીએ. હવે લાઇટ આવે તો પાછા આપણે આવી જઈએ. બાકી પાણી તો સમજો વલ્લે થાંભલા સુધી વાળવાનું છે, અને થાંભલા દેખાય ને પાઇપ ત્યાં સુધી એટલું પીધું છે. હાલો મિત્રો તો આપણે જમીને પાછા ફરી. હાલો ગાઈસ તો જુઓ આપણે જમી કાઢીને પાછા આવી ગયા છીએ, અને જુઓ મોટર ચાલુ કરી દીધી, એમથી પાણી હાલ્યું આવે. મોટર ચાલુ કરી દીધી છે, લાઇટ આવી ગઈ છે, પાણી શરૂ કરી દીધું. એટલે 4 વાગ્યા લગન પાણી વાળવાનું છે. હવે આપણે 4 વાગ્યા સુધી લાઇટ રહે, 4 વાગ્યા લગન વાળીએ તો આમ ક્યાંક નીકળી જાઉં આગળ. હાલો મિત્રો તો જોવો આપણે પાણી વળતા વળતા અહીંયા થાંભલા પાસે પહોંચી ગયા છીએ, અને આપણે જવું છે પાણી પીવા માટે. અહીંયા તો ભાઈ બિસ્લરી ન હોય પાણીની, અહીંયા તો વહેતા પાણી ધોરિયાના પીએ ને તો મજા અલગ જ છે. વહેતા પાણી ધોરિયાના પીવાના હોય તો આપણે પાણી પીવા જઈએ. વહેતું પાણી ધોરિયાનું પીવાનું છે આપણે તો. અહીંથી પાણી પી લઈએ, વહેતા પાણી ધોરિયાના. અહીંયા અમારે બિસ્લરી ભાઈ નો વહેતા પાણી પીએ, ખેડૂતના દીકરા છીએ ભાઈ, ધોરિયાના વહેતા પાણી પીધેલા છે. જેવા તેવા થોડા હોય અમે કાંઈ. તો મિત્રો આમાં ઘણા કહેતા હોય કે એકચ્યુઅલી મને બિસ્લેરી સિવાય નહીં ફાવે, મને બોટલ સિવાય નહીં ફાવે. એ લોકોને ખાલી એટલું જ કહેવાનું કે તમે ખાલી એકવાર આવી અને અમારા આ ધોરિયાનું પાણી પી જાઓ. ખાલી તમે તમારી જિંદગીમાં બિસ્લેરીનું પાણી પીવાનું નામ નહીં લો, કારણ કે આનો સ્વાદ જ જમીનનો સ્વાદ અને પાણીનો સ્વાદ બે એક તો મસ્ત આવે છે. પાણી પીવાની એક મજા જ અલગ આવે છે, કારણ કે આ ધરતી માતાના કોલામાંથી પાણી જો હાલે છે, અને આ પીવાની કંઈક એવી જ મજા અલગ છે ને. એટલે આ પાણી તમે પી જાઓ એટલે તમે બિસ્લરી વોટર બધું ભૂલી જાઓ, બોટલો બધી. આ મજા જ આવી જાય પાણી પીવાની. ગમે એટલું પાણી પીવું તમે મજા જ આવે અહીંથી. હાલો આપણે ફરી મળીએ. આપણે તો ચારો ભરાઈ ગયો એટલે વાળવાનો છે આ. હવે અહીંયા 2 ના કર્યા પછી આ ધોરિયા પાણી લેવાનું રહે. તો હાલો ફરી પાછા મળીએ. આપણે ઘેરે પહોંચી ગયા છે. ઘેરે આવ્યા તો રોજ લો ખરીદી, આ ખરીદી કરીને આવ્યા. જોઈ લો આમ, જોઈ લો ખરીદી જ નીકળી. જોઈ લો અમારા મમ્મી 25-30 હજાર રૂપિયા ઘડી. એટલે આટલી વસ્તુ 30,000 ની છે. એમાં લાગે કોઈ 30,000 નું છે? એમાં એક વસ્તુ મારા માટે છે, તમને બતાવું. હાલો આ જોઈ લો, ચાંદીની લક્કી મારી બેને મને કરાવી દીધી. જોઈ લો મિત્રો. હાલો મિત્રો તો આપણે પાછા ફરી મળીએ. જોઈ લો ખરીદી, જોઈ લો તમે ફરીથી એકવાર. ખરીદી પે ખરીદી હે. હાલો મિત્રો તો આપણે પાછા ફરી મળીએ. મારા મમ્મીને કહી દઈએ અહીંયા જરા. હવે જવાનું નામ નથી કહેતો હું ના બીજી વાર. હાલો મિત્રો તો આપણે પાછા ફરી મળીએ.
હાલો મિત્રો, જો નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે અને જો અમારે અહીંયા બે મહેમાન આવ્યા છે. આ એક મહેમાન છે, એક આ મહેમાન છે. તોફાની છે બે તોફાની છે હો. હવે આ ફૂલડા અમારે બે દિના મહેમાન છે, કોઈ જોતા હોય તો લઈ જાયજો. બે દીમાં આ ફૂલડા નીકળી જશે. હાલો મિત્રો, તો આપણે પાછા ફરી મળીએ હવે. હાલો મિત્રો, તો જો આપણે આવી ગયા છે કોઠાવાળા મંદિરે. ચાલો દર્શન કરાવી દઈએ તમને. જય કોઠાવાળા પુતળા દાદા. હાલો મિત્રો, તો આપણે ફરી મળીએ. હાલો મિત્રો, જો આપણે મંદિરથી પાછા આવી આવ્યા છે. એમાં જો તોફાની કાનુડો પૈસા માગે. તોફાની કાનુડો છે કે પૈસા આપો એટલે ફરવા જવું એને આટો મારવા. અમારે કામકાજ શરૂ છે.